આજે મારી લીમડાવાળી મેલડીના સાનિધ્યની મારી પાસે સાહેબ માંડવો છે ને એમાં મારી ભગવતી મેલડી જ્યારે રમવા આવ્યા છે. આ કળયુગની મારી પાસે સાહેબ દેવ અને દેવીઓને તો આપણે બધાય માનીએ છીએ, પણ આ કઠણ કળયુગની મારી પાસે જો જાગૃતિ દેવ હોય ને તો સાહેબ મારી મેલડી છે, આંગળી નો સીધાય. અને મેલડીના બની જાવ, જો મેલડીના ભરોહે તમારા જીવનને મેકી દો બાપ. મેલડી કે તને ભૂખ્યો હુવારો, દેહની પાડી દઉં ખાર, હોય પથારી, આટલું દુઃખ દેતા જો મને મેલડીને ન છોડીને તો પછી તને કરી દઉં ન્યાલ. અને સાહેબ જેને જેને મેલડીના ભેટા થઈ ગયા ને એમને એમ નથી થયા સાહેબ. મેલડીની માળાયું ડોકમાં પહેરી તો એમને એમ નથી પહેરી. અને મેલડીના નામના બાના માથે ચોટલી વધારી હોય, ગાથે કાંડા બાંધ્યા છે, એમને એમ નથી બાંધ્યા સાહેબ. મારી મેલડીનું ભજન કરવું એ બહુ કઠિન છે સાહેબ. પણ બાપ આજ મેલડીનું સાનિધ્ય છે અને માં મેલડીના ભરોહે કેવા જીવી ગયા સાહેબ. નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલપા સાહેબ, ગરીબ ઘર, પોતે દુબળો છે, પોતાના ઘરેથી બાઈ ગરીબ છે. 11 વર્ષનો દીકરો છે ને જેને 9 વર્ષની દીકરી છે સાહેબ. ખાલી 2 ભાઈ બેન અને 2 માણા, પોતે પણ ગરીબાઈ આટો લઈ ગયેલી. બાઈના માથે હાડી ઓઠેલી, આમ કોઈ માણા વડી લાવે ફળિયામાં ફોકારો ખાય, લાજ કાઢે તો હોહરવું મોઢું દેખાય, આવો જેને ફાટલ તૂટલ હાડી પહેરી છે સાહેબ. પણ સાહેબ એ જગતનો નિયમ છે કે જેની માથે દુઃખ હોય ને, જેની માથે દુઃખ હોય અને સાહેબ કાયમ દુઃખ જ હોય. જેને કોઈ દી સપને સુખ નો ભાલ્યું હોય ને, અને સાહેબ દુઃખ કેવું છે એ તમારે પૂછવું હોય ને, તો એક બાળપણની માલપા જેનો બાપ મરી ગયો હોય ને, બાળપણની માલપા બાપ મરી ગયો હોય, નાના નાના ભૂલકાની માથે માં પોતાની જન્મ દેનારી જનેતા રંડાપો ગાળતી હોય સાહેબ. એવા છોકરા ક્યારેક આમ બજારે નીકળે ને તો એને એક વાર ખૂણે બાવડું પકડીને એટલું પૂછજો સાહેબ કે બાપ તારો દી કેવો ઉગે છે ને દિવસ કેવો આથવે છે. પણ મેલડી છે ને સાહેબ દયાનો સાગર છે. જો મેલડીનું ભજન કરતા આવડે ને તો મેલડી કોઈ દી ભૂખ્યા નો રવા દેશે. આવી જેના ઘરની માલપા ગરીબાઈ છે, 2 માણસ, પોતાનો ધણી કાળી મજૂરી કરીને આવે ને સાહેબ, એ સમયમાં રૂપિયો 2-5 રૂપિયા લાવે, 2-5 રૂપિયા લાવે ને પોતાની ગરીબડી બાઈના હાથમાં આપે. બાઈ બજારે જઈને હટાણું કરી આવે ત્યારે પોતાના બાળ બચ્ચા રોટલા ભેગા થાય. આવી જેની ગરીબાઈ. પણ સાહેબ જેના નાના એવા ઘરની માલપા એક નાના ગોખલામાં હાવા 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડીને બેહારેલી ને, પોતે દુબળો છે પણ વાળું કરવા બેહે ને ત્યારે પોતાની પત્ની એમ કે સ્વામીનાથ પહેલા 2 બાળકોને તમે જમી લ્યો, પછી જે કાંઈ વધશે ને તો હું ખાઈશ. સાહેબ ગરીબાઈ જોજો, ગરીબાઈ કેવી હોય. હા હા. પણ સાહેબ પોતે ગરીબ છે, પોતાનું દિલ ગરીબ નથી, દિલનો તો દાતાર છે, પણ શું કરે, હાથ નથી ક્યાંય આમતા. 2 બાળકોને જમાડી લે, દીકરા દીકરીને જમાડી લે. એ 11 વર્ષનો દીકરો ને 8-9 વર્ષની દીકરી સાહેબ, 2 ભાઈ બેન જમાડી લે. પછી 2 માણસ જે કઈ વધે ને એમાંથી 2 એક હરખા ભાગ પાડી 2 માણસ જમી અને પોતાની બાઈને આશ્વાસન, ગરીબ છે પણ છતાંય દિલનો ગરીબ નથી, પોતાની બાઈના ખંભે હાથ મેકીને એટલું કે ગાંડી આપણે 2 દુબળા થઈ ને, જો આ છોકરાને ન ખબર પડવી પડે હો, આપણે 2 દુબળા થઈ ને, પણ આ ગોખલાની માલપા બેઠીની મારી મેલડી દુબળી નથી હો.
મને મારી મેલડી દુબળી વાડે દેવી સીંડા પડવા દેતી નહીં મારા બાપની દેવી મારી લીમડા વાળી મેલડી જેની માથે પડતી હોય ને જેની પડતી હોય એની પડતી જ હોય સાહેબ ગરીબ હોય ને એને ગરીબાઈ જ હોય પણ સાહેબ વાત ટૂંકમાં કરું કાળી મજૂરી ખેતરની માલપા વ્યો જાય આજે આની વાડીએ જાય કાલે ઓલાની વાડીએ જાય પોતે મજૂરી કરે પણ મજૂરી કરતા કરતા સાહેબ અત્યારનું જેને આપણે હાર્ટ એટેક કહીએ ને હૃદયની માલપા જેને દુખાવો ઉપડ્યો એટલે ગરીબ માણાને એમ થયું કે મારા ઘર ભેગો થઈ જાય ખેડૂની વાડીએ મજૂરી કરે છે હાથની માલપા દાંતડ્યું છે એ જે કાંઈ જારે વાટતો તો વાટવાનું પડતું મેકી અને સાહેબ સાચીને દબાવીને પોતાના ઘર સામે ભાગવા માંડી ગયો ઘર સામે ભાગવા માંડ્યો પણ બાપ ગામના ઝાપામાં ગામની બજારમાં અને એમાંય પોતાની ડેલીએ આવે ને કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના સુકે નહીં હુનર કરો હજારી આખર વેળાયા આવડો પોતાના આ બજારની માલપાથી ડેલીના બાયણામાં એક પગ મેકે ને એક પગ બહાર ત્યાં સાહેબ પછી પોતાની ભાન ભૂલી ગયો ફળિયાની માલપા તો મળકોઠિયું ખાઈને પડી ગયો પડતા સાહેબ ખોળિયાની માલપાથી પ્રાણ નીકળી ફળિયાની માલપા માંડ માંડ પહોંચ્યો પડતાની ભેગા પ્રાણ નીકળી ગયા પણ પોતાની ગરીબડી બાઈ આમ ઉંમરની માલપા ઊભી ત્યાં જોઈ ગઈ સાહેબ જઈ અને પોતાના ધણીને બથમાં તો લીધો પણ ગમે એમ તો પુરુષ છે ને સાહેબ એકલા ઊંચકાણો નહીં જમીન ઉપરથી ઊંચો ન થયો બહાર નીકળી અને ગરીબડી બાઈએ બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે એ બાપા કોઈ આડોશી પાડોશીમાં હોય તો દોડો ને તમારા ભાઈને કઈક થઈ ગયું બાપ સાહેબ બપોરના 3 વાગ્યાનો સમય છે કોઈ ખેતીવાડીમાં કામે વ્યા ગયા છે કોઈ બપોરા કરી નિંદ્રાને આધીન બની ગયા છે પણ જેના જેના કાને આ ગરીબડી બાઈનો અવાજ પડ્યો ને સાહેબ પાડોશીમાંથી બાઈઓ ને ભાઈઓ દોડીને ભેગા થયા સાહેબ આવીને કોઈ હૃદય માથે હાથ મેક્યો કોઈ પેટ માથે મેક્યો કોઈ નાડી તપાસી કોઈ આંખું ખોલી જોઈ પણ એની માલિપા કાંઈ હતું નહીં સાહેબ એટલે પાડોશીની બાઈ ઓલી દુબળી ગરીબડી બાઈને બથમાં લઈ અને ઓસરીની માલિપા લઈ જઈને એટલું કીધું બાપ આ બેહી જા હમણાં જો ઓલા દિયાની દવાખાને લઈ જાય હમણાં ભાઈઓને સારું થઈ જાય છે પણ સાહેબ ઓલી બાઈ જોઈ ગઈ હતી કે આમાં કાંઈ છે નહીં જેની માથે આપ તૂટી પડ્યો કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠીના ચૂકે નહીં હુનર કરો હજારી આખરે વેળાયા સાહેબ આ જીવતર મળ્યું છે જો જીવતા આવડે તો જીવી લેજો બાકી આ પાણીના પરપોટા જેવા જીવન કેદી પૂરા થઈ જાય ને સાહેબ આ હવાના બાટલા છે બાકી કોઈ એમ કહેતો હું કાંઈક સૌથી સાહેબ પાવર કાઢી નાખજો એમાં હું ભેગો આવી ગયો આજે અહીં છે ને કાલે ક્યાં હોય સાહેબ બાકી તો અત્યારે જેની પાસે લક્ષ્મી ફેરા ફરી ગઈ છે ને લક્ષ્મી જેના હમાતી નથી કોઈને ભાઈઓનું બળ હોય કોઈને બાયુનું બળ હોય હે કોઈને પિયરિયા હોય ને સાહેબ બાયુ કહેતા જેના હરવેલની માલિપા હાળા બળુકા હોય એને કોઈ એના બળે જીવી જતા હોય પણ સાહેબ આપણે તો મેલડી વાળા છે મેલડીનું બળ રાખવાનું છે હા જેથી નગારા વાગે તેથી હાળા ન હોય કુટુંબ ભાઈઓ ન હોય પણ સાહેબ હો ગબની વાટે જેથી દુઃખ પડે ને એમ કહો કે એ મારી લીમડા વાળી મેલડી મારું નહીં પણ મારા બાપ દાદાનું કઈ ભજન જો તારી પેડલીએ પડ્યું હોય ને તો દોડજે સાહેબ આ કાળી નાગણી આવીને ઉભી રહે બાકી ભાઈઓ હગા હાળા કોઈ કામે ન આવે અને સાહેબ છેલ્લે બાઈને ખબર પડી ગઈ કે મારા ધણીના ખોળિયાની માલપા પ્રાણ નથી પણ મને રૂડું મનાવવા માટે ગામની બાયુ મને આશ્વાસન આપે છે સાહેબ પોતાના નાના નાના ભૂલકાને બેયને બથમાં લઈ લીધા છે 11 વર્ષનો દીકરો 8, 9, 10 વર્ષની દીકરી હતી બેયને બથમાં લઈ અને બાઈ કાળા કકડાટ કરે છે એ બાપ એ ત્રિલોકના નાથ હે માં મારો હાથ તૂટી ગયો મારો મોભ ભાંગી ગયો પણ સાહેબ એક બાજુ રોકગલની માલપા 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે સાહેબ આડોશી પાડોશી કોઈ વાહડા લાવ્યા કોઈ કડબના 1-2 પૂળા લાવ્યા કોઈના ઘરે કપડું હતું ખાપણ લાવ્યા કરગઠીના બંધ બાંધી
અને સાહેબ ઈ ગામના 5 પાડોશી ભાઈના નનામીની માલિપા હુવારી અને કાંદ આપી અને સાહેબ એને તો બાળી જાળી દીધો. પણ જેની માથે બાળપણની માલિપા નાનપણમાં જેને રંડાપો આવ્યો છે સાહેબ, એક દીકરો ને એક દીકરી છે, ઘરમાં કોઈ કમાવા વાળું નથી સાહેબ. પછી પોતાના પતિના ડગલે બાઈ હાલવા માંડી. ક્યાં? જેમ પોતાનો ધણી દાડીએ જતો ને કાળી મજૂરીએ, એમ દીકરાને દીકરીને ઓસરીની માલિપા હવારમાં તૈયાર કરે, માથામાં તેલ નાખી દે, માથું ઓળાવી અને જે એની પાસે હોય પાવલી આઠાના 2 ભાઈ બહેનને વાપરવાનું દઈ. અને સાહેબ એ સમયમાં લુગડાનું આપણી ભાષામાં ગયણું કે સફેદ કપડાની માલિપા જે કઈ ટાટાઓના રોટલા હોય પોતાનો દીકરો અંબાય કે એટલે ભાત ટીંગાડીને બાઈ વહી જાય કાળી મજૂરીએ છે. બાઈ કાળી મજૂરીએ વહી જાય સાહેબ. જો વાત છે ને, એક મેલડીનો આશરો છે. મને એક મેલડીનો પ્રસંગ યાદ આવ્યો એટલે કહું. આપણે હજી ભુવા તો બહુ ધૂણાવાસે છે, પણ ગરીબાઈ કોને કહેવાય? અને સાહેબ નાનપણમાં આજે હું વાત કરું ને, ઘટના જેને નાનપણમાં ઘટી હોય એને ખબર હોય કે ગરીબાઈ શું હોય છે. પણ બાઈ કાળી મજૂરી કરીને આવે સાહેબ. એ સમય આ લાઈટનો યુગ નતો. બજારની ડેલીએ 2 ભાઈ બહેન નમણે હાથ દઈને પોતાની જનેતાની રાહ જોઈને બજારની સામે નજર કરીને બેઠા હોય છે. પોતાની જનેતા આમ દાડી કરી અને બજારની માલિપા હાલી આવતી હોય ગરીબડી બાઈ, 2 ભાઈ બહેન દોડીને પોતાની જનેતાને વળગી જાય છે. પણ સાહેબ બધાયના ઘરે જ્યારે વાળું પાણી થતા હોય ને ત્યારે તો બાઈ બજારની માલિપા હટાણું કરવા નીકળે. ઓલી દાડીમાંથી જે કાંઈ પૈસા આવ્યા હોય ને, રોટલા તૈયાર થઈ જાય સાહેબ. અને 3 માં દીકરો જ્યારે ખાવા બેહે ને ત્યારે દીકરો પોતાની જનેતાને કહે છે કે માં આપણું કોઈ નથી, માં આખો દી આપણા ઘરે કોઈ આવતું નથી, અમે 2 ભાઈ બહેન જ હોય છે, આપણી પાછળ કોઈ નથી. સાહેબ પોતાના નાના બાળકની માથે 11 વર્ષના દીકરાની માથે હાથ મેકી ખડખડ દાંત કાઢે સાહેબ. આહુડા બાઈ પાડતી નથી, આહુડા પી જાય છે સાહેબ. આહુડા પાડવા બહુ સહેલા છે સાહેબ. હું તમે રોઈ લઈ એ સહેલું છે, પણ સાહેબ આવી જ્યારે ઘટના હોય બાળકને દુઃખ ન થાય. બાળક સમજુ છે, 11 વર્ષનો દીકરો છે, એને દુઃખ ન થાય, એને ખબર ન પડે. આહુડું આંખની પાપણ ભીનું ન થવા દે ને ગળાની માલિપા ઘટક દઈને ઉતારી જાય સાહેબ. જેને આહુડા બાળપણમાં ઉતાર્યા હોય એને ખબર પડે કે દુઃખ શું છે. એમાં આપણી પાછળ કોઈ નથી ત્યારે જન્મ દેનારી જનેતા દીકરાની માથે હાથ મેકીને એમ કે કોણ કે છે આપણી પાસે નથી? હે, આપણી પાછળ કોઈ નથી, કોણ તને કહે છે? આ જો ગોખલાની માલિપા મેલડી બેઠી ને બાપ, એ આપણો ધીંગો ધણી છે. એવું ક્યારેય નહીં રાખવાનું બાપ કે આપણી પાછળ તો આવડી મોટી મેલડીને તારો બાપ મેકતો ગયો છે. પણ સાહેબ વાત ટૂંકમાં કરું, એક દી દાડી ન મળી ને સાહેબ એટલે બાઈ ઘરે રહી. મેલા ગેલા ફાટલ તૂટલ કપડા ધોઈ પોતે બાળકોને નવાર્યા, પોતે નાય. બાળકના માથામાં તેલ નાખતી દીકરાને, પોતાના દીકરાને એટલું કહે છે કે જો બાપ હું ઘરે હોય ન હોય કોઈની પાસે કઈ માગવા ન જતા, કોઈની પાસે ન મગાય. કાલે માગવા જાવ તો દુનિયા તમને બિચારા કે બિચારા પાસે નથી ત્યારે આવે માગવા, ક્યાંય ન મગાય. જે જરૂર પડે ને મેલડી પાસે મગાય, મેલડી બધું આપે. જોજો સાહેબ, મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મારી માં, જનનીની જોડે સખી નહીં મળે. બાપ હું તો દુનિયાની માલિપા બધાને કહું છું, બાપ મરજો માં નો મરે કોઈ નહીં. ગમે એવી માં હોય ને ગમે એ કરે સાહેબ, બાળકોને મોટા કરી દે. અને બાપ તો હારો હોય તો જિંદગી એમને કાઢે, નહીં સાહેબ મહિને 100 મહિને નવી માં લાવે. નવી માના હાથમાં ઉછર્યા હોય ને એને ક્યારેક પૂછજો કે જિંદગી તું કેવી જીવી ગયો છે. એ બાપ કોઈની પાસે નો માગતા, હું ન હોય અને કાંઈ જરૂર પડે ને ગોખલા અમે 2 ભાઈ બહેન લાંબા હાથ કરીને માગજો, મેલડી તમને બધું આપશે. જોજો સાહેબ જનેતાની સમજણી કેવી છે. બાળપણમાંથી જેવી તમે તમારા દીકરા દીકરીમાં જેવા સંસ્કાર નાખો ને સાહેબ એવા જ થાય. એમાં આપણા ઘરે મામા ક્યારે આવે?
હે બાપ માં આપણા ઘરે મામા ક્યારે આવે, માસી ક્યારે આવે? બેટા જેને તેડાવવા હોય ને એને ટપાલ લખવી પડે. જેને આપણા ઘરે તેડાવવા હોય એને ટપાલ લખવી પડે. સાહેબ એ વખતે ટપાલ નો યુગ હતો, આ ફોન કાંઈ દુનિયા હતી જ નહીં. પોતાની જનેતાએ સાહેબ આવા સંસ્કાર આપેલા, પણ એમાંય મારા કુદરતને કરવું ને માં મેલડીને કરવું, એક દી એની જનેતા બીમાર પડી છે. જોજો આ વાત ક્યાં લઈ જાય છે. મેલડી કેવી હોય, મેલડી ક્યારે મળે. એક દી પોતાની જન્મ દેનારી જનેતા બીમાર પડી. સાહેબ ઘરની માલપા રૂપિયા નતા, ઘરની માલપા ખાવા ખોરી જાર નથી. જનેતાને એક દી ખાટલે હુવારી, બીજે દી એમને હુઈ રહી. આમ કરતા કરતા સાહેબ 8 દિવસની માંદગી જેને ઘેરો લઈ ગઈ. 8 દિવસની જેને માંદગી ઘેરો લઈ ગઈ. અને સાહેબ કોઈ પાડોશીના ઘરે જઈને દીકરાએ કીધું, ફલાણી કાકી, ફલાણી માં મારી માં બીમાર છે, 8 દિવસથી એને કાંઈ ખાધું નથી, ખાટલેથી ઊભી મારી માં નથી થતી. સાહેબ પાડોશીની બાયુ આવીને માથે આમ કપાળે હાથ મેકીને દીકરાને એટલું કીધું, બાપ આને ક્યાંક દવાખાને લઈ જવી જોઈએ. સાહેબ 11 જ વર્ષનો દીકરો છે, આને ક્યાંક દવાખાને લઈ જાવ. આટલું કઈ પાડોશીની બાઈ તો વહી ગઈ, પણ સાહેબ 11 વર્ષના દીકરાને જે બાળપણથી એની માએ જે સંસ્કાર આપ્યા હતા ને, મેલડીના ગોખલાની સામે ઉભો રહ્યો છે. હે જગત જનુની માં, મારી માં મને કાયમ એમ કહેતી હતી, બાપ તારે જયારે જરૂર પડે તારી પાસે કાંઈ ન હોય ને, કોઈની પાસે માગવા ન જતા, બિચારા ન થતા. આ તારો બાપ મેલડી મેકતો ગયો ને, મેલડીની પાસે માગજો, મેલડી બધું આપશે. સાહેબ એક દી વીતી ગયો, બીજે દિવસ જાગી એટલે દીકરો વિચાર કરે કે મારી માં પાછું એમ કહેતી કે જેને તેડાવવા હોય ને ટપાલ લખવી પડે. સાહેબ ટપાલ લખો એટલે તાત્કાલિક આવે. પાડોશીના ઘરે ગયો. સાહેબ કાકા જાજુ કાંઈ તમારી પાસે નથી માંગતો, 1 રૂપિયો મને આપશો? ગરીબાઈ જોજો સાહેબ, પણ કોઈ દયાનો સાગર પાડોશી છે ને ભાઈ. 1 રૂપિયો આપ્યો ને એ સમયે 25 પૈસાની ટપાલ મળે. સાહેબ 25 પૈસાની એક ટપાલ લાવી અને એને પાડોશીને કીધું કે હું કહું એવી રીતે એક મને ખાલી ટપાલ લખી દે. ગરીબડો દીકરો સાહેબ એક બાજુ પોતાની જનેતાના ઈ બીમારીની માલિપા જોઈ નથી શકતો, ઘરની માલિપા કાંઈ છે નહીં, એટલે ભણેલો જે ગણેલો હતો એને કીધું કે લખો પરમ પૂજ્ય માં ભગવતી શ્રી મેલડી, એટલું એટલે ઓલે લખી દીધું છે. કારણ કે પોતાના ઓલા દીકરાને દુઃખ ન લાગે. મેલડી માને માલુમ થાય કે મારી માં કાયમ કહેતી કે જે કાંઈ માગવું હોય મેલડી પાસે માગજે, કોઈની પાસે માગતો નહીં. તું માગીશ ને એ મેલડી આપશે તને. તો મારી માના કહેવા પ્રમાણે હું તારી પાસે માં મેલડી જાજુ નથી માગતો, એક ખાલી મારી માની દવા લાવું ને એટલા મને રૂપિયા મેકલાય લખી તને તારો બાળક આટલી સાહેબ ટપાલમાં. ટપાલની માલપા લખીને ઉપર સરનામાની માળખે લખ્યું માં મેલડી જ્યાં રહેતા હોય ટપાલીને માલુમ થાય કે માં મેલડીને હાથો થાય એક મારા ગરીબનો કાગળ આપી દીધો છે. આટલું લખાવીને સાહેબ ગામના ચોકમાં જ્યાં ડબલું પેલા ટીંગાડતા ને ટપાલું નાખવાનું ત્યાં જઈ અને સાહેબ 11 વર્ષનો દીકરો હાથમાં ટપાલ રહી ગઈ છે, ડબલું થોડુંક ઊંચું છે, એમ ટપાલ માલપા નાખવા માટે ઠેકડા મારે. સાહેબ ઊંચો થાય પાછો હેઠો પડે, ઊંચો પણ જ્યાં જે દરવાજો છે ટપાલ નાખવા ત્યાં સુધી પોગી નથી શકતો. પણ સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. એમાં ગામનો કોઈ દયાળુ નીકળ્યા જેને 50 વર્ષની ઉંમર છે, બાળક ચોકમાં ઠેકડા મારે જોયું એટલે ન્યાદને એટલું કીધું કે ફલાણા ભાઈના દીકરા શું ઠેકડા મારે છે? કાકા ટપાલ રહી મારે આની અંદર નાખવી છે, આ ટપાલ રહી આની અંદર મારે નાખવી છે. ઓલા ગામના વડીલે કીધું કે લાવ્યું નાખી દઉં. સાહેબ આમ ટપાલ નાખતા આમ હાથમાં લીધી ને ભણેલો માણસ વાંચી લીધું. આ ટપાલ લખી તન તારો ભગત આ ટપાલ મેલડીને હાથો આજ દેજો. ટપાલીને માલુમ થાય કે આ ટપાલ મેલડીને ઉપર સિમ્બોલ મેલડીનું સરનામું લખેલું સાહેબ.
એટલે ઓલે આમ કરીને આમ ફેરવીને બીજી બાજુ હોય છે. મારી માં કહેતી કે દુનિયામાં કોઈની પાસે માગવું નહીં, માગવું તો મેલડી પાસે માગવું ને માગો એ મેલડી આપે. તો એ માં મેલડી મારી જનેતા, મારી માં બીમાર છે, જાજુ તારી પાસે નથી માગતો, એક મારી માની દવા આવે ને એટલા રૂપિયા મને મેકલાવજે, આટલું સાહેબ લખેલું. પણ સાહેબ 50 વર્ષનો ઉંમરનો જે માણસ હતો ને, હાથમાં ટપાલ રહી ગઈ, જેને આંખની માલિપા બોર બોર જેવડા આંગુડા પડવા. ટપાલ ને આમ બેવડી ત્રેવડી વાળી અને ટપાલ ખીચાની માલિપા નાખીને સાહેબ બીજો હાથ ખીચામાં નાખીને જે રૂપિયા ખીચામાં હતા ને સાહેબ એ માણસ તેથી ગણવાનો ઉભો રહ્યો. જેટલા ખિસ્સામાંથી નીકળે એટલા કીધા લે બાપા પૈસા તારી માની દવા કરાવજે. કાકા મારી માએ કીધું કોઈની પાસે લેવાય નહીં, અમારે બિચારું ન થવાય, હું તો મેલડી પાસે માગવા જાઉં. પણ ઓલો ડાયો માણસ એને એટલું કીધું ભાઈ તે કાલ પ્રાર્થના કરી હતી ને, કાલનો મને માતા મેલડીએ મેકલ્યો તો, પણ પૈસા દેવા હું હાલીને આવું તો વાર લાગે ને. હું મેલડીનો સેવક છું, મેલડીની ભક્તિ કરું છું, અને મેલડી જ્યાં રહે ને ત્યાં હું રહું છું. આ પૈસા મેલડીએ તને દેવા માટે મને મેકલ્યો, લઈ લે પૈસા. સાહેબ એ પૈસા લઈને પાછો વળ્યો ને સાહેબ, ઓલી ખીચામાં ટપાલ હતી ને, ઓલા 50-55 વર્ષના માણસે ટપાલને નાખી ન દીધી, પણ સાહેબ મોઢામાં નાખી દાંતની માલિપા ચાવી અને માણા જેમ રોટલો ખાઈને અનાજ ચાવીને જેમ ગળે ઉતારે ને એમ મેલડીનું નામ લેતા લેતા ટપાલને પોતાના પેટમાં ઉતાર્યો. નજર કરીને કીધું કે એ મેલડી, મેલડી મારી પાસે હતું એને મેં આપ્યું છે, મેં તો તારા નામથી આપ્યું છે, મારી પાસે બીજું કઈ હું પાવર નથી કરતો, હું કાંઈક સૌન દઉં છું, હું કાળા માથાનો માનવી છું, મારાથી કાંઈ ન થાય. પણ એ માં મેલડી તારી પાસે 2 હાથ જોડી અને મારા ગયેલા પૈસા હું નથી માગતો, મારું કાલે આટલું સારું કરજે એટલું નથી માગતો, પણ ખરેખર અખિલ બ્રહ્માંડની ભાનોદરી તું મેલડી ક્યાંય બેઠી હોય ને મારો પોકાર સાંભળતી હોય ને, માં કરબંધ હાથ જોડી અને તારી પાસે એટલી માફી માંગુ છું કે એની જનેતા જે બીમાર છે ને માં, એની જનેતા બીમાર છે ને એને જલ્દી હારી કરી દેજે, બસ આટલી મારા ગરીબની પ્રાર્થના મેલડી સાંભળજે, તારી પાસે બીજું કાંઈ માંગતો નથી બાપ. સાહેબ મીરા કે બરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમારથ ને કારણે મને માગતા ન આવેલા. મીરા કે મરી જાવ પણ મારા માટે કોઈ દી ન માગું, પણ પરમારથ હોય કોઈનું સારું થતું હોય તો માગું તો મને માગતા શરમ ન આવે. એમ સાહેબ મારી પાછળ જ બેઠા છે નાના નાના ભૂલકા છે સાહેબ, એનો બાપો એક કલાકાર હતો સાહેબ. મીઠા બોલા માનવી જગ છોડીને જાય, પછી કાગા એની કાણી ઘરે ઘરે મંડાય. આજનું જે કાંઈ 5-25 રૂપિયા આવશે ને સાહેબ આ ભેખના ભાણામાં છે. એટલે મેં હમણાં મેલડીને તમને વાત કરી ને સાહેબ, કોઈને દવા ન કરી આવી શકો, પણ સાહેબ આવા ક્યાંક ભૂલકા હોય ને એના હાથમાં ખાલી તમારા 5 રૂપિયા જાય અને મારી મેલડી કે મારી સાક્ષીમાં મારા માંડવામાં મારા નામથી 5 રૂપિયા વાપર અને દી ઉગે ને હવા પર દી ચડે ને તને પચીનો લાભ ન આપું તો હું મેલડી નો દુનિયામાં બેઠો સાહેબ. એ મેલડી છે અને મેલડીને હાલી કયો ને હાલી નો આવે ને તો એ મેલડીનું ભજન ન કરાય છે. આજ નામથી જો માયા બંધાય પછી એનો વાળનો
રાખો માન દેખ તમારા બદલી દેશ લેખ માની ઉતેલું કિસ્મત જગાડ છે મારી મેલડીમાં મારે વેલી આવશે એ મારી મેલડીમાં મારે વેલી આવશે હા મેલડી હા મેલડી હા મેલડી હા ફૂલની પાંખડી જે કઈ મળે એ ધોળ જે ધબલિયાલી માં એ મારી ભગવા ભેખની બેગડી એ ધોળ જે ધબલિયાલી